એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેને લઈને કરીશું નજર। હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત કરવાનો જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તે સંદર્ભે આ સમાચાર છે। સુપ્રીમ કોર્ટના આદેશને લઈને સમાચાર કે સુપ્રીમના આદેશની અમલવારી ન થતી હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ છે। કેટલાક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી બંધ હાલતમાં છે। સીસીટીવી હોય અને બંધ હાલતમાં હોય તો જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। સીસીટીવી વિનાના પોલીસ સ્ટેશન મામલે સરકારને ખુલાસો આપવા કોર્ટે નિર્દેશ કર્યો છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને સીસીટીવી અંગે રિપોર્ટ સોંપવા માટે આદેશ અપાયા। ગૃહ વિભાગ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી અંગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે। સંવાદદાતા ફોન લાઈન પર મૌલિક ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે। મૌલિક, સીસીટીવીને લઈને સુપ્રીમનો આદેશ હતો, હવે આ સમગ્ર મામલે પણ જાણકારી જે સામે આવી રહી છે, જણાવશો। સમગ્ર મામલો જોઈએ તો લુણાવાડા તાલુકા પોલીસ મથકે તે નોંધાઈ હતી અને જેમાં વકીલ છે તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ વકીલ દ્વારા સીસીટીવી છે તે માંગવામાં આવ્યા હતા, પરંતુ વકીલના ધ્યાને તે આવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ જ નથી અથવા તો સીસીટીવી લગાવેલા નથી, જેથી કરીને ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચ્યો હતો અને જે અરજદાર છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ છે, છતાં તેની અમલવારી છે તે થતી નથી અને સીસીટીવી હોય પણ બંધ હાલતમાં હોય તો તે બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી હતી, જેને લઈને જે કોર્ટ છે તેના દ્વારા કેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી બંધ છે અને કેટલા પોલીસ સ્ટેશન સીસીટીવી વિનાના છે તેનો ખુલાસો કરવા સરકારને નિર્દેશ કર્યો છે। સાથે જ અધિક મુખ્ય સચિવ છે તેમને સીસીટીવી અંગે રિપોર્ટ એસટીના રજિસ્ટ્રારને સોંપવા પણ આદેશ છે તે કરવામાં આવ્યો છે। એટલે આગામી સમયમાં ગૃહ વિભાગ છે રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી અંગે કયા પ્રકારની વ્યવસ્થા છે અને કેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી છે અથવા તો નથી લાગેલા તે અંગેનો રિપોર્ટ છે તે એસટીમાં જવાબ રજૂ કરશે। જી, ધન્યવાદ મૌલિક।